તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં। દોસ્તો આજની વિડીયોની અંદર ખાસ માહિતી તમામ ખેડૂતો માટે હું લઈને આવ્યો છું, કારણ કે જે કોઈ પણ ખેડૂતો છે જેમને 2000 ના હપ્તા મળ્યા નથી, અથવા તો જે કોઈ પણ એવા ખેડૂતો છે જેઓ 2000 ના હપ્તાનો લાભ લેવા માંગે છે, નવા રજીસ્ટ્રેશન કરવા માંગે છે, નવા ખેડૂતો છે તેમને 2000 ના હપ્તાનો લાભ લેવો છે, તેના વિશેની ખાસ માહિતી દોસ્તો આજના વિડીયોમાં જણાવવાનું છું। કઈ ભૂલ તમારે નથી કરવાની જેના કારણે તમારો હપ્તો અટકી શકે છે, અને કયા ખેડૂતો એવા છે જેમને 4000 નો હપ્તો એક સાથે મળવાનો છે દોસ્તો, તેના વિશેની ખાસ માહિતી દોસ્તો આજના વિડીયોમાં જણાવવાનું છું। વિડીયો પર જો તમે નવા આવ્યા હો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ગુજરાત ખબર 2.0 ઉપર હું તમને આવા જ હપ્તાને લગતા દોસ્તો નવા અપડેટ છે તો હું આપતો રહું છું। હવે દોસ્તો આપણે વિડીયો તરફ આગળ વધીએ તો સૌથી પહેલા તો દોસ્તો તમને જણાવી દઈએ કે જે કોઈ પણ ખેડૂતો છે, જે નવા ખેડૂતો છે જેમણે હજુ નવું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તેવા ખેડૂતો ઈચ્છે છે કે તેમને પણ હપ્તાની રકમ મળે, તો તેવા ખેડૂતો છે દોસ્તો તેઓએ અમુક બાબતો છે તે કરાવેલી હોવી જરૂરી છે। જેના માટે દોસ્તો તમને સૌથી પહેલા જણાવી દઈએ કે જે કોઈ પણ ખેડૂતો છે જેમણે ઈ-કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેઓએ ઈ-કેવાયસી પ્રક્રિયા ફટાફટ પૂર્ણ કરી લેવી જોઈએ। જે તમે જે ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ કિસાન સન્માન નિધિની તેની ઉપર જઈ અને આ પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો। સાથોસાથ દોસ્તો તમે જમીનની ચકાસણી કરાવી નથી તો તેવા ખેડૂતોને પણ હપ્તો છે તે નહીં મળે। જેમના 7/12 ની અંદર નામમાં ભૂલ ચાલતી હશે કે પછી આઈડી પ્રૂફની અંદર ભૂલ ચાલતી હશે તો તેવા ખેડૂતોને પણ હપ્તો મળવા પાત્ર થતો નથી, જેથી કરીને તેવી કામગીરી પણ તમારે સાથોસાથ કરાવી લેવી જોઈએ। બીજી મહત્વની વસ્તુ કે દોસ્તો જે કોઈ પણ ખેડૂતો છે જેમણે હજુ સુધી ખેડૂત ઓળખ કાર્ડ કઢાવ્યું નથી દોસ્તો, હવે ધીરે અમુક સ્ટેટની અંદર આ કાર્ડ છે તો ફરજિયાત કરવામાં આવી ગયું છે। તેવી જ રીતે હવે ગુજરાતની અંદર પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો તમને ત્યારે જ મળશે જ્યારે જો તમે આ ખેડૂત ઓળખ કાર્ડ છે દોસ્તો તે કઢાવ્યું હશે તો। જો આ કાર્ડ તમારી પાસે નથી તો તમને હપ્તો મળવા પાત્ર થશે નહીં દોસ્તો। હવે સીધું સરકાર છે તેવું જણાવી રહી છે। આ કાર્ડ કઢાવવા માટે દોસ્તો તમે એગ્રીસ્ટેક નામની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર તમે કઢાવી શકો છો અને તમારા ગામના વીસી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરી અને આ કાર્ડની પ્રક્રિયા તમે પૂર્ણ કરાવી શકો છો, અથવા તો કોઈ પણ સીએસસી સેન્ટર પર જઈ અને આ પ્રક્રિયા વડે તમે કાર્ડ છે તે મેળવી શકો છો। હવે દોસ્તો આગળ તમને જણાવીએ કે તમારે જે બેંકની અંદર ડીબીટીની પ્રક્રિયા પણ પૂર્ણ કરી ન હોય તો તે પણ કરાવી લેવી, કારણ કે ડીબીટીની પ્રક્રિયા છે દોસ્તો તે ડાયરેક્ટ તમારા ખાતામાં હપ્તો જે છે મોકલવામાં મદદ કરે છે। તે પ્રક્રિયા ઓનલાઈન હોય છે દોસ્તો ને તે તમારે પ્રક્રિયા બેંકમાંથી કરાવવાની હોય છે। જો તમારે ડીબીટી ઇનેબલ નથી તો તમને હપ્તો છે દોસ્તો તે મળતો નથી। ઘણા બધા ગ્રાહકો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના, તેમને ખબર જ હશે લાભાર્થીઓને કે ડીબીટી એટલે શું અને બેંકમાંથી તે ઓન કરાવવાનું હોય છે દોસ્તો, જેથી કરીને જો તમારે આ પ્રોબ્લેમ હોય તો તમે બેંકનો સંપર્ક અવશ્ય કરાવી લેજો। ત્યારબાદ દોસ્તો જો તમે આટલી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હશે ને તો 2000 નો હપ્તો તમને મળવા પાત્ર થશે। એટલે કે 2000 નો હપ્તો ઓનલાઈન જ્યારે પણ સરકાર જાહેર કરે છે ત્યારે ઓનલાઈન તમારા ખાતામાં તે હપ્તો છે તે ટ્રાન્સફર કરેલી 2000 ની રકમ છે તે તમને મળી જશે। હવે દોસ્તો આગળ તમને વાત કરીએ કે આ તો થઈ ગઈ કે કઈ પ્રક્રિયાઓ તમારે હોય તો તમને 2000 નો હપ્તો મળે છે। બીજી વસ્તુ તમને એ જણાવી દઈએ કે હવે સરકાર છે તે 2000 નો હપ્તો 4000 કરવાની હતી તેવી અટકળો બધાય સાંભળી રહ્યા હતા। બજેટની અંદર પણ તેઓ રાહ જોઈ રહ્યા હતા તમામ ખેડૂતો કે ભાઈ આજ વખતેના બજેટમાં કદાચ સરકાર અમારી સામું જોશે અને અમારો હપ્તો છે દોસ્તો તે વધારશે, પરંતુ આ બજેટની અંદર પણ શૂન્ય જ રહ્યું। જે 2000 નો હપ્તો છે તે મળતો હતો તેને તે જ ખેડૂતોને યથાવત રહેશે, તેમાં કોઈ પણ પ્રકારનો સરકારે ફેરફાર કર્યો નથી બજેટની અંદર પણ। હવે દોસ્તો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને તે જ સરકાર મધ્યપ્રદેશની અંદર અને આ ઉપર આપણું રાજસ્થાન જે આપણું પાડોશી રાજ્ય છે તે રાજ્યમાં પણ ભાજપની જ સરકાર છે। છતાં દોસ્તો તમને જણાવી દઈએ કે તે રાજ્યોની અંદર સરકાર 4,000 રૂપિયાનો હપ્તો આપે છે। હવે દોસ્તો આવો ભેદભાવ શું લેવા થઈ રહ્યો છે? હવે આમાં કયા ઓપ્શન હોઈ શકે દોસ્તો? કદાચ સરકાર એમ વિચારતી હોય કે ગુજરાતના ખેડૂતો કરોડપતિ છે, તેમને કોઈ પણ લાભની વધારે જરૂર નથી, અને બીજી વસ્તુ એમ વિચારતી હોય કદાચ કે ખેડૂતોને ઉપર આપણે શું ધ્યાન આપવું, તેવું ગુજરાતની સરકાર કદાચ વિચારી રહી હોય। પરંતુ દોસ્તો સૌથી પહેલા ઓપ્શનનું તમને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતો કરોડપતિ નથી। સરેરાશ તમને જણાવી દઈએ કે ગુજરાતના હરેક ખેડૂત છે દોસ્તો તેની ઉપર 1,00,000 થી 50,000 જેટલું દેવું છે, સરેરાશ તમામ ખેડૂતો ઉપર જણાવીએ તો। તેથી કરીને દોસ્તો જો ખેડૂતોને આવું દેવું છે છતાં પણ તેમની હપ્તાની રકમ છે તેમાં વધારો સરકાર કરી રહી નથી તો તે હવે જોવા જેવી બાબત છે। હવે ખાસ વાત તમને જણાવી દઈએ દોસ્તો કે કયા ખેડૂતો છે તેમને 4,000 રૂપિયાનો હપ્તો મળવાનો છે। તો આ વાત દોસ્તો તમને જણાવી દઈએ કે ગયા વખતે જે 21મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં દોસ્તો આવવાની હતી તો તે
સમયે જે કોઈ પણ ખેડૂતો છે જેમણે 21મા હપ્તાનો લાભ છે તે ઉઠાવ્યો નથી, એટલે કે તેની કોઈ પ્રક્રિયા પૂર્ણ થઈ નહીં હોય, દાખલા તરીકે KYC બાકી રહી ગયો હોય, જમીનની ચકાસણી ન થયેલી હોય, અથવા તો XYZ કારણોસર તેમના ખાતામાં જો 2000નો હપ્તો મળેલો નથી, તો આજ વખતે 22મા હપ્તાની અંદર દોસ્તો તેમને જે બાકી રહી ગયેલો હપ્તો છે અને આજ વખતે તેણે પરફેક્ટલી રીતે પ્રક્રિયા પૂર્ણ કરી છે અને લિસ્ટની અંદર તેમનું નામ આવી ગયું છે એવા ખેડૂતનું, તો તેવા ખેડૂતો છે દોસ્તો તેમને એક સાથે 4000 રૂપિયાનો હપ્તો છે દોસ્તો તે મળી શકે છે. અને દોસ્તો તારીખની તમને વાત કરી દઈએ કે હવે ધીરે ધીરે હપ્તાની તારીખ છે તે નજીક આવતી જાય છે. આની કોઈ ચોક્કસ તારીખ સરકાર જાહેર કરતી નથી, કારણ કે ચોક્કસ તારીખ તમે અત્યાર સુધીના આટલા બધા હપ્તા જોયા, કોઈ એક ચોક્કસ તારીખ નથી કે તમને હપ્તો છે તે મળે છે. જો તમને ગયા વર્ષની વાત કરીએ દોસ્તો, તો તેવી જ રીતે આ વર્ષની અંદર પણ ફેબ્રુઆરીના એન્ડમાં અથવા તો માર્ચની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં 2000ની હપ્તાની રકમ છે દોસ્તો તે ટ્રાન્સફર કરવામાં આવી શકે તેમ છે. હવે દોસ્તો આપણે રેગ્યુલર આના જ વિશે વિડીયો મૂકીશ, જેની અંદર હું તમને જણાવીશ દોસ્તો કે કઈ કઈ પ્રક્રિયા છે તે કેવી રીતે પૂર્ણ કરવી તમારે, અને ખેડૂતો છે તેમને કઈ ભૂલ ન કરવી જોઈએ તેના વિશેના રેગ્યુલરલી વિડીયો દોસ્તો હું આપ સૌ માટે અપલોડ કરીશ. અને PM કિસાન સન્માન નિધિ યોજનાની આખી આપણે સિરીઝ એક ચાલુ કરશું, જેનાથી તમને ખબર પડી શકે દોસ્તો કે કઈ ભૂલ તમારે નથી કરવાની, જેના કારણે તમારા હપ્તાની રકમ છે તે અટકી શકે છે. દોસ્તો આ હતી કંઈક મહત્વપૂર્ણ ખાસ માહિતી, જેના કારણે દોસ્તો ખેડૂતો છે તેમને થોડી ઘણી મદદ મળી શકે. દોસ્તો આ મદદ તમને કેવી લાગી? જો વિડીયો પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને જરા પણ લાઇક કરતા સંકોચાતા નહીં, કારણ કે વિડીયોને લાઇક કરશો ને તો અમને મોટિવેશન મળશે કે અમે ખેડૂત માટે કંઈક નવું લાવી શકીએ. અને દોસ્તો ચેનલ પર ફર્સ્ટ વાર આવ્યા હો ને તમે બધા, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમારા એક સબસ્ક્રાઇબના લીધે તમે ડાયરેક્ટ અમારી સાથે જોડાઈ જશો અને આવી જ નવી નવી માહિતી છે, જે કામની માહિતી છે, તે તમને આ ચેનલના માધ્યમથી દોસ્તો મળી જશે. આવી માહિતી દોસ્તો તમને બીજે કઈ જગ્યાએ નહીં મળે, જેથી કરીને દોસ્તો સબસ્ક્રાઇબ કરી લેજો ને સાથે સાથે બાજુમાં બેલ આઇકન જે ઘંટડીનું નિશાન છે દોસ્તો તેને પણ દબાવી દેજો, જેના કારણે અમારો વિડીયો આવે તો સૌથી પહેલાં તમને માહિતી મળે કે ભાઈ ગુજરાત ખબર 2.0નો વિડીયો આવી ગયો છે. દોસ્તો આશા કરું છું કે આપ સૌને આ માહિતી છે તે પસંદ આવી હશે. તો મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.